જુનાગઢને બાયપાસ રોડની વાત હોય, બાયપાસ રોડ ઉપર ખેડૂતોને વળતરની વાત હોય, મારા ટેન્યુરમાં ખાસ થયેલો રેલવે સ્ટેશનવાળો ગેટ હોય, મજેવડી દરવાજા હોય, મકબરાનું બિલ્ડિંગ હોય, ઉપરકોટવાળો જે કંઈ રિસ્ટોર થયા, કે પછી જુનાગઢની અંદર હાઈરાઇઝ બિલ્ડિંગોની શરૂઆત કરનાર પણ હું એમ કહીશ કે ત્યારે પાયોનિયર અમે હતા, નોબલ બિલ્ડર. અમદાવાદ, રાજકોટના બધા આર્કિટેક્ટોને હાયર કરીને જુનાગઢની અંદર જેમ જેમ લોકો પચાવતા જાય એમ સારામાં સારી એમ્યુનિટી સાથે કઈ રીતે બિલ્ડિંગો આપવા, લોકોનું જીવન ધોરણ કઈ રીતે ઊંચું આવે, કઈ રીતે એજ્યુકેશનનું સ્તર ઊંચું આવે, તો એમાં અમે એકલવ્યવાળી વાત લઈ આવ્યા. મલ્ટીપ્લેક્સ જુનાગઢનું પહેલું કરવાવાળા પણ અમે જ હતા. એમ્યુઝમેન્ટ પાર્ક જુનાગઢમાં નહોતું, કોર્પોરેશન પાસેથી જગ્યા લઈ અને સિટીની અંદર એમ્યુઝમેન્ટ પાર્ક કર્યું. સામાન્ય ખર્ચની અંદર પણ આ બધી ફેસિલિટી મળતી રહે એ રીતે આ બધી જ વસ્તુને ઓપરેટ કરવી, કઈ રીતે જુનાગઢને ટુરિઝમનું હબ બનાવવું, એ માટે થઈને સરકારમાં શું રજૂઆતો કરવી, એસોસિએશનો, પ્રાઇવેટ બિલ્ડર એસોસિએશનોએ શું કરવું, એટલે આમ અમે બધા જ માધ્યમથી જુનાગઢનું ડેવલપમેન્ટ કઈ રીતે સર્વાંગી થાય